अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ભગવાન ગોકુળથી વિદાય થયા અને આ બાજુ ભગવાનનો રથ ધીમે ધીમે ચાલતા ચાલતા બરાબર યમુનાના ધરા પર પહોંચ્યો અને યમુનાના કિનારે ભગવાન કૃષ્ણએ અક્રુજી મહારાજને યમુનાના જળની અંદર જ્યારે સ્નાન કરવા મોકલ્યા છે એ સમય ભગવાને પોતાના દર્શન પોતાનું લીલા માધુર્ય ભગવાને બતાવ્યું। એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી અને આગળ જતા ભગવાનનો રથ મથુરામાં પહોંચ્યો। મથુરાની અંદર ભગવાનને બગીચામાં ઉતારો દીધો અને અક્રૂરજી મહારાજ બરાબર કંસ પાસે ગયા અને કંસની પાસે જ્યાં ગયા છે કંસે પ્રશ્ન કર્યો, અક્રૂર તમે મારું કામ કર્યું કે નહીં? પેલા બેને લઈ આવ્યા તમે? અરે હા મહારાજ, તમારું કામ કર્યું, લઈ આવ્યો। ક્યાં છે? મેં એને બગીચામાં ઉતારો આપ્યો છે। કંસ કહે છે એને બગીચામાં ઉતારો દેવાય? એને ખબર પડી જશે કે અહીંયા આવું ષડયંત્ર છે તો એ વયા જશે। ત્યારે અક્રૂરજી મહારાજ કહે છે, મહારાજ તમે ક્રોધે ન ભરાવ તો એક વાત કહું, તમે ક્રોધે ન ભરાવ તો એક વાત કહું। કહો શું છે? મહારાજ આવવા વાળો અહીંયા આવી ગયો છે, હવે જવાનું ટાણું તમારું થયું છે, તમે બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરો। એ અહીંયા આવી ગયો છે, જવાનો સમય તમારો થયો છે, તમે હવે તૈયારી કરો। પછી તો કહેવાય છે ભગવાન કૃષ્ણનું દાઉજી મહારાજનું બધાનું આગતા સ્વાગતા થઈ છે અને ભગવાન કૃષ્ણના મિત્રો ગોવાળિયાઓ ભગવાનને કહે છે, કનૈયા આ મથુરાનો બગીચો આટલો સુંદર છે, મથુરાની બજાર કેવી હશે? મથુરાની બજાર કેટલી સુંદર હશે? ચાલને કનૈયા આપણે બજાર જોવા માટે જઈએ। ભગવાન કહે છે કે સાંભળો, હું જઉં બાબા પાસે જઈશ ને તો બાબા રજા નહીં આપે, કારણ કે મારી આબરૂ બહુ સારી છે। દાઉજી દાદાને કીધું, દાઉદ દાદા બાબાને પૂછો ને, આ મારા મિત્રો એમ કહે છે કે અમારે આ બજાર જોવા જાવી છે, તમે જઈ? દાઉદ દાદાએ આવી અને નંદ બાબાને પ્રશ્ન કર્યો। નંદ બાબાને જ્યારે પ્રશ્ન કર્યો બાબા કનૈયો અને અમારા મિત્રો એમ કહે છે કે અમારે મથુરાની બજાર જોવા જાવી છે, તો અમે બજાર જોવા જઈએ? નંદ બાબા કહે છે કનૈયાને બોલાવો, પેલા કનૈયાને લઈ આવો। કનૈયાને બોલાવે છે અને કનૈયાને કહે છે, કનૈયા તમે બજાર જોવા જાવ એમાં મને વાંધો નથી, પણ એક વાત યાદ રાખજો, આ તમારું વૃંદાવન નથી, આ કંસની નગરી મથુરા છે। અહીંયા તમે વૃંદાવન વિહારીલાલનો જય ઘોષ ન કરતા, નહીં તો જો કંસના સૈનિકો તમને પકડીને કેદ કરી દેશે, પૂરી દેશે, કોઈ નહીં છોડાવવા આવે। બાબા નહીં કરીએ તોફાન। નંદ બાબાએ બહુ બધી શિખામણનું પોટલું આપ્યું ભેગું, જાઓ તોફાન નહીં કરીએ બાબા। અને નીકળ્યા, હજી તો બગીચાની બહાર ગયા અને બરાબર મથુરાની બજારમાં ચડ્યા। આ રહી હગે સીધું ચાલુ કરી દીધું, વૃંદાવન વિહારી લાલ કી જય હો, દાઉજી મહારાજ કી જય હો, વૃંદાવન વિહારી લાલ કી જય હો। મથુરાના લોકો વિચારમાં પડ્યા કે અત્યાર સુધી મથુરા નરેશનો જય થતો તો આ વૃંદાવન વિહારી લાલનો જય કોણ માંડ્યું બોલાવા? ગામના લોકો બધા બરાબર આવ્યા બજારમાં, શેરીઓમાં, સ્ત્રીઓને સમાચાર મળી ગયા પેલો ગોકુળથી આવ્યો છે માખણ ચોર। અને એ સમયે જેમ જેમ ટોળકી નીચે ચાલતી ગઈ ને તો જે સ્ત્રીના ઘરની નીચે ટોળકી નીકળે ઉપરથી એ મથુરાની સ્ત્રી ઉપરથી દૂધ રેડે, દહીં રેડે, છાશ રેડે, કોઈ અબીલ, કોઈ ગુલાલ ઉડાવે અને બધાના કપડા ખૂબ ગંદા કર્યા છે, બધાના કપડા બગડી ગયા। એક ગોવાળિયા ભગવાન કૃષ્ણને કીધું, કનૈયા આમ જોતો ખરો, આ મથુરામાં આપણા કપડા બગાડ્યા, હવે કંઈક કપડાનું કરીને। ભગવાન કહે છે, એલાવ આ મથુરા છે, હું પહેલી વાર આવ્યો છું અહીંયા, મને થોડી ખબર હોય કપડા ક્યાં મળે, આ થોડું મારું વૃંદાવન છે? પણ કનૈયા આવા કપડે જવાનું કે કંઈક કરને। ભગવાનની હારે હજી વાતચીત ચાલતી હતી ત્યાં ભગવાનની નજર પડી, સામેથી એક શેરીમાંથી રાજનો ધોબી કપડાનું પોટલું લઈને ચાલ્યો આવે છે। ભગવાન કહે છે, ભાઈઓ મને એમ લાગે છે આપણા કપડાની વ્યવસ્થા થઈ, આપણા કપડાની વ્યવસ્થા થઈ એવું મને લાગે છે।
અને એ સમયે ભગવાન બધાને લઈ અને સીધા પહોંચી ગયા ધોબી કાકા પાસે. ધોબી કાકા પાસે જઈ અને ચારે બાજુ ગોવાળિયા વીંટળાઈ ગયા. એક બાજુ દાઉજી મહારાજ, એક બાજુ ભગવાન કૃષ્ણ. અને ભગવાન કૃષ્ણ ભગવાન પોતાની ઓળખાણ આપે છે. ધોબી કાકા નમસ્તે, આ મારા મોટા ભાઈ દાવ અને હું એનો નાનો ભાઈ કનૈયો, નંદ અને યશોદાનો છૈયો. અમે ગોકુળથી આવ્યા, પણ તમારા ગામની સ્ત્રીઓએ અમારા કપડાં બગાડ્યા, જરા કપડાં આપો નહીં. ધોબી મારી જેમ કાને બેરો. શું કીધું જરા સંભળાનું નહીં, થોડું જોરથી બોલ. કનૈયો કહે છે કે દાવ આને કાનનું કાચું છે, આને કાનમાં કેવું પડશે. ભગવાને કાન પાસે જઈને જોર જોરથી આખી ઓળખાણ આપી દીધી. આખી ઓળખાણ જોરથી ભગવાન બોલ્યા ને એટલે વળી પાછો ધોબી બોલ્યો, જરા નિરાતે બોલ, હું હાવ બેરો નથી કઈ. ઓળખો તને. આમ તોફાન શું કરો છો? ગામડાના ગમાર લાગો હાવ. પહેલી વાર આવ્યા લાગો છો ગામડેથી શહેરમાં. ભગવાન કૃષ્ણ કહે છે હવે પહેલી વાર. ગોપીઓના ઘરના માખણ ચોર્યા એ જ ને? પેલી ગોપીઓના કપડા ચોરી ગયો તો એ જ ને તું? ભગવાન માટે જરા ધોબી વધારે પડતું બોલ્યો છે. રાજના કપડા પહેરવા હોય તો રાજમાં જન્મ લેવો પડે, નેહડે નો હાલે. ગોવાળી આવ. આટલું બધું બોલ્યા ને એટલે ભગવાન કહે છે દાવ દાદાને, દાવ આની શાન ઠેકાણે લાવવી પડશે, નથી લાગતું? ભગવાન દાઉજી મહારાજ કહે છે તો થવા દે ને. દાઉજી મહારાજે બે હાથ પકડ્યા અને ભગવાને એક માત્ર વજ્ર મુષ્ટિકા મારી. ધોબીનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું, એનું સરનામું ભૂસી નાખ્યું ભગવાને. ધોબી પડ્યો, પોટલું પડ્યું. ઓલા ગોવાળિયા તો ભગવાન કૃષ્ણની સામે આમ અવાચક ઉભા રહી ગયા, ચોટી ગયા બધા. ભગવાન કે છે લાવ મારી સામે શું જોવો છો? આ પોટલું ખોલો અને મંડો પહેરવા. અહીંયા ભગવાને એક સંદેશો આપ્યો છે. અજાણો માણસ જુઓ, કદાચ આપણે ભણેલા ગણેલા હોઈએ અને સામેનો માણસ થોડોક અભણ હોય અને ખબર ન પડતી હોય ને તો એના ઉપર હસવું નહીં કોઈ દિવસ, એની હાસી મજાક ન ઉડાવી કોઈ દિવસ, એને મદદ કરવી. અહીંયા ભગવાને એનો ઉદ્ધાર કરી દીધો. વળી પાછું બધાએ કપડા પહેર્યા તો બધાને કપડા પણ માપના થતા નહોતા. એટલે ભગવાનને એક ગોવાળિયો આવીને કહે છે કનૈયા આ કપડા માપના બનાવરાવ ને, આ કપડા માપના નથી થતા. આ કપડા માપના નથી થતા આજે. ભગવાન કહે છે એલાવ બધું મારે કરવાનું. પણ સામે એક બરાબર દરજી કાકાની દુકાન જોઈ ગયા. ઓહો આજે તો આજે આજે આમ તો જો બાપુ 6 દિવસથી અહીંયા અમારે મિની કુંભ જ હાલે છે. હા આજે સત્તાધારથી પૂજ્ય જે બાપુ આવ્યા છે, સાથે સાથે ઘાટવડથી ઇન્દ્ર ભારતી બાપુ પણ આજે આવ્યા છે. અનેક સંતો આજે અહીંયા વિરાજમાન થયા. બાપજી પધારો. રામકૃષ્ણ દાદા પધાર્યા છે આજે. વાહ. આ ચોહલા પરિવારના આંગણે એક જ વાક્ય બોલવાનું આયોજન. આમ ઈચ્છા થાય સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ. ધર્મ ધર્માંતરનો ભેદ છૂટી ગયો અને ભાવનગરના મુસ્લિમ બિરાદરના તમામ ભાઈઓ પણ અહીંયા જાણે હજ પઢવા આવ્યા હોય, નમાજ પઢવા આવ્યા હોય એમ સાહેબ અહીંયા પધાર્યા છે. મારી વ્યાસપીઠ એને આવકારે છે. પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરું છું. આજે ઇન્દ્ર ભારતી બાપુ પહેલી વાર મારી કથામાં આવ્યા છે. એટલે બાપુ આમ તો એક વાત કહેવાની ઈચ્છા થાય મને, આપ આવ્યા છો એટલે, કે આ લોકો બધા મને ઓળખતા થયા ને એનું મૂળ કારણ છે મારી બે ધૂનું. વિજય બાપુને તો ખબર છે, તો એની તો કૃપા અપરંપાર વારંવાર કથાઓમાં આશીર્વાદ મળ્યા છે. પણ આ સમાજ જો મને ઓળખતો થયો હોય તો મારી બે ધૂનો, એક દ્વારિકાનો નાથ મારો રાજા રણ
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। છોડ છે એને મને માયા લગાડી અને બીજી જે ધૂન હું ગાતો થયો મેં પહેલી વાર સાંભળી પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુના મુખારવિંદથી, તાળી પાડો તો મારા રામની, બીજી તાળી ન હોય જો. આ બે ધૂનોથી સમાજના આ તમામ લોકોએ મને સ્વીકાર્યો. બાપુ ઘાટવડની અંદર કે જુનાગઢમાં કયા આશ્રમમાં તો મને ખબર નથી, પણ પલંગમાં બેઠા બેઠા ઢોલિયાની અંદર હાર્મોનિયમ વગાડો છો, ભીખુદાનભાઈ બેઠા છે અને તબલા વગાડે છે, અને મેં એ ધૂન સાંભળી તો મને ગમી અને મેં એને વ્યક્ત કરી. એટલે પૂજ્ય આજે ઇન્દ્ર ભારતી બાપુ પણ અહીંયા પધાર્યા છે. પૂજ્ય વિજય બાપુ આજે સત્તાધાર, જ્યાં હરિહરનો નાદ થાય એવી સત્તાધારની પાવન ભૂમિમાંથી પૂજ્ય બાપુ પધાર્યા છે. જીવરાજ બાપુના આશીર્વચનો સાથે લઈને પણ આવ્યા હશે, આવું હું ભાવ રાખું છું બાપ ચોહલા પરિવારના આંગણે. ધોબીનો ઉદ્ધાર કર્યો પછી ભગવાને દરજી કાકા પાસે ગયા અને દરજી કાકા પાસે જઈ અને ભગવાને પોતાની ઓળખાણ આપી અને કહ્યું, દરજી કાકા આ કપડા જરાક મોટા થાય છે, અમને માપના કરી દેશો. હજી ભગવાન પગથિયા ચડાય ને ત્યાં દરજી પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. શું કામે? હમણાં જોયું તો કે ઓલો ધોબી જરાય આડાવળો થયો, સરનામું ભૂસી નાખ્યું ભગવાને અને આવ્યો. લાવો લાવો લાવો, બધાના કપડા માપના કરી આપ્યા અને પછી ભગવાને પ્રશ્ન કર્યો, દરજી કાકા કેટલા પૈસા આપવાના? આ કથા તમે બધા સાવધાન થઈને સાંભળજો. આટલી નાની એવી બે જ વાક્યોની કથા છે, પણ બહુ મોટો સંદેશો ભગવાને મને તમને આપ્યો છે. બહુ મોટો સંદેશો ભગવાને આપ્યો છે. દરજી કાકાને પ્રશ્ન કર્યો ભગવાન કૃષ્ણએ, દરજી કાકા કેટલા પૈસા આપવાના? દરજી કાકા કહે છે તમારે પૈસા આપવાના હોય, કારણ કે દરજીને એમ થયું આની પાસે મગાતા હોય કે ન મગાતા હોય કોને ખબર, અને એમાં ન મગાતા હોય ને મેં માગી લીધા નહીં, કદાચ મને એક મુઠ્ઠી પડે તો મારું અસ્તુતમ થઈ જાય. એટલે દરજી કાકા જરાક વિવેક કર્યો, અરે તમારે દેવાના હોય પૈસા? ભગવાને સ્પષ્ટ કહી દીધું, દરજી કાકા મફતમાં કામ કોઈની પાસે ન કરાવાય. આ મોટો સંદેશો ભગવાને આપ્યો, મફતમાં કામ કોઈની પાસે ન કરાવો. જેટલું કામ છે એ પ્રમાણે એને મહેનતાણું આપી દો. દરજી કાકા તમે વધારે ન લો તો કાંઈ નહીં, પણ તમારા જે થાય છે તમારે લેવા જ પડશે. ભગવાને બહુ આગ્રહ કર્યો અને મને તમને સંદેશો આપ્યો, કોઈ પણ વ્યક્તિ પાસે મફતમાં મજૂરી ન કરાવશો. જેટલું પણ થાય એટલું એને આપી દો સાહેબ. નહીં તો ઘણી વખત આપણે તો શું થાય છે, આખું વર્ષ એની પાસે કપડાં સીવડાવ્યા હોઈએ અને એકાદું કપડું તૂટી જાય એટલે આપણે લઈને જઈને તરત કહી લ્યો તો ભાઈને સિલાઈ મારી દો, તો સિલાઈ મારી દે, પછી પૂછીએ નહીં હો આના કેટલા દેવાના, વહી આવીએ. હવે આખું વર્ષ કપડાં સીવડાવી છે, એક ટેભો ન મારી દે. તે પૈસા આપ્યા છે તો એ પૈસા તને જે કપડાં સીવી આપ્યા એના આપ્યા છે, અને તું અત્યારે આપે છે એ પણ તને કપડાને સિલાઈ કરી દીધી એના જ આપે છે સાહેબ. તું ક્યાં મફતમાં આપી દે છો? કાંઈ કોઈ દિવસ કોઈ પાસે મફતનું કામ ન કરાવશો, કોઈની મજૂરી ન રાખશો. અને એમાં ખાસ કરીને સાહેબ કહું છું, ગરીબ માણસોની મજૂરી એક ટક પણ તમે ન રાખો, કારણ એની આજીવિકા છે અને એની આજીવિકાને તમે તમારી પાસે ન રાખો, એને આપી દો બાપ. નાના માણસોને રાજી કરવાના પ્રયત્નો કરજો. દરજી કાકાએ હિસાબ કરીને પૈસા લીધા અને બરાબર કુર્તાનો એક આનો અને પાયજામાના બે આના આપી દો. ભગવાન કહે છે દરજી કાકા બહુ સસ્તું છે આ તો, પણ કાંઈ વાંધો નહીં કે 2019ની સાલ આવશે ત્યાં તમે સાંભળો, કાપડ કરતાં તમારી સિલાઈ મોંઘી થઈ જાય. આ મારો આશીર્વાદ છે. ભગવાને પહેલો વહેલો આશીર્વાદ દરજી કાકાને આપ્યો અને બીજો આશીર્વાદ એ આપ્યો કે દરજી કાકા તમે જીવો ત્યાં સુધી સીવો. ભગવાને દરજી કાકા ઉપર કૃપા કરી. ત્યારબાદ ભગવાને સુદામા નામના માળી પાસેથી માળા મેળવી, એની ઉપર ભગવાને અનુગ્રહ કર્યો, કૃપા કરી. ત્યારબાદ એક ગોવાળિયો કહે છે કનૈયા તું બધાની હામું તો જો. અરે પણ શું છે? અરે તું જોતો ખરો,
કોઈના કપાળમાં ચંદન નથી, આપણા ચંદન વગરના કપાળ કેવા લાગે છે? વાત સાચી છે, ચંદન વગરનું કપાળ ખરાબ લાગે સાહેબ. અને તિલક તો આપણા આ લલાટની શોભા છે. તમે કોઈ દિવસ મંદિરે ન જાઓ, કોઈ દિવસ ભગવાનની પૂજા ન કરો, ભગવાનનું નામ ન લ્યો, પણ ખાલી સવારમાં ઘરેથી નીકળો, કપાળમાં એક તિલક કરીને નીકળો ને, તો દુનિયાની દ્રષ્ટિ તમારા પ્રત્યેની બદલાઈ જશે સાહેબ. તિલકમાં એટલી તાકાત છે, આખી નજર બદલાઈ જાય માણસની. એ વાત સાચી છે. ભગવાન નીકળ્યા બરાબર શેર, અને બજારમાં સામેથી કંસના રાજની એક દાસી શેરેન્દ્રી, સાચું નામ શેરેન્દ્રી છે, પણ શરીરમાં અંગો વળી ગયેલા છે, એટલે આખું મથુરા એને કુબડી કુબડી કહીને બોલાવે છે. આખું મથુરાને કુબડી કુબડી કહીને બોલાવે, અને ભગવાને અવાજ કર્યો, એ રૂપસુંદરી ઊભી રે. રૂપસુંદરી ઊભી રે નો શબ્દ સાંભળ્યો, એકદમ ઊભી રહી. ભગવાન એકદમ દોડતા આવ્યા અને ચારે બાજુથી ઘેરી વળ્યા. ભગવાન કહે છે, ક્યાં જાય છે? રાજમાં. કેમ? આ કેસરવાળું ચંદન દેવા. અરે તારા રાજને મુખ પડતું, આ ચંદનની જરૂર મારે છે, આ ચંદન અમને આપ. ભગવાનનો રૂપાની ઘંટડી જેવો અવાજ સાંભળી અને રાજનું ચંદન દાસીએ ભગવાનને આપી દીધું. ભગવાને કપાળમાં ચંદન કર્યું. ચંદન કર્યું, ભગવાનને બે વસ્તુ મળી. ચંદન કરવાથી શીતળતા મળે અને ચંદન કરવાથી સુંદરતા મળે છે, સૌંદર્યતા મળે છે. એટલે કપાળમાં ચંદન કરવું ખાસ કરીને બહેનોને સૌભાગ્યનું ચિહ્ન છે. કપાળમાં ચંદન કરવું અને નાકમાં દાણો પહેરવો. હવે તો અમુક દીકરીઓ તો નાક જ નથી વિંધાવતી. કપાળમાં ચંદન કરવું. ભગવાને ચંદન કર્યું એટલે શીતળતા મળી ને સુંદરતા મળી. ભગવાન કહે છે, મને સુંદર બનાવે એને હું કદરૂપું કેમ રહેવા દઉં? અને ભગવાને શું કર્યું? પોતાના બે પગના અંગૂઠાથી દાસીના બે પગના અંગૂઠા દબાવ્યા અને બે હાથથી હાથ પકડી અને એક મચરકી મારી, જાણે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય આવું રૂપ ભગવાને એ શેરંદ્રી દાસીને આપ્યું. ભગવાને થોડા ચંદન કારણે મેં રૂપ આપ્યાય પાર. થોડા ચંદન કારણે, થોડા ચંદન કારણે મેં રૂપ આપ્યાય પાર. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માન વાલો મારો ભાર ન રાખે મોરારિયા પે વ્યાજ સહિત ગિરધારી. વ્યાજ સહિત ગીરધારી. વાલો મારો ભાર ન રાખે મુરારી. ભગવાનને ચંદન આપ્યું, ભગવાનને સુંદરતા આપી. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. ત્યારબાદ ત્યાંથી ભગવાન નીકળ્યા. બજારની અંદર તમામ વેપારીઓ ભગવાનનું સ્વાગત કરતા ગયા. સ્વાગત કરતા કરતા આગળ જતા ગયા અને એમાં બરાબર જે જગ્યાએ ધનુષ યજ્ઞ ચાલતો હતો ત્યાં ગયા. ત્યાં આગળ જઈ અને ભગવાને ધનુષ્યને તોડ્યું. સૈનિકોને કેટલાયના હાથ પગ તોડ્યા, કેટલાય સૈનિકોને માર્યા. ધનુષ્ય તૂટ્યું એટલે યજ્ઞશાળામાં હાહાકાર મચ્યો. એક સૈનિકે જઈ અને કંસને સમાચાર આપ્યા, મહારાજ ગજબ થયો. અરે પણ શું થયું? પેલા છોકરાએ આપણું ધનુષ્ય તોડી નાખ્યું યજ્ઞનું. થોડી વાર માટે ભયભીત થઈ ગયો, પણ વળી પાછો એમ કહે છે, જાઓ તમે બગીચામાં જઈને નંદરાયને કહેજો આ છોકરાઓ છે આવું બધું કર્યા કરે, નહીં તો હમણાં વયા જશે. હજી નથી સમજતો આ. કારણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જેનો કાળ નજીક આવ્યો છે એની બુદ્ધિ સ્તબ્ધ થઈ જાય, બંધ થઈ જાય, ઊભી રહી જાય સાહેબ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ત્યાર પછી કહેવાય છે કે મલકુસ્તીનું આયોજન થયું ને મલકુસ્તીના મેદાનમાં તમામ વ્યક્તિઓ જ્યારે મથુરાના લોકો જોવા આવ્યા છે, દાઉજી મહારાજ અને ભગવાન કૃષ્ણને આમંત્રણ મળ્યું મલકુસ્તીમાં. મહામંત્રની રચના થઈ. મંચ ઉપર સિંહાસન અને સિંહાસનમાં કંસ બેઠો છે. નગારાઓ વાગી રહ્યા છે.
કોળિયા પીઢ હાથીને મદિરા પાન કરાવીને મદોન્મત્ત બનાવ્યો અને મહાવત એને લઈને બરાબર તૈયાર ઉભો છે. આ બાજુ બે ભાઈઓ બરાબર જ્યાં મેદાનમાં પ્રવેશ કર્યો દોરડા કૂદીને અને સામેથી આજ્ઞા થઈ અને કોળિયા પીઢ હાથી દોડતો આવે છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે દાવ સાવધાન, સ્વાગતની તૈયારીઓ ચાલી આવે છે, અહીંયા તો મોટું સ્વાગત થવાનું છે આપણું. બે ભાઈઓએ પિતાંબરના કછોટા વાળ્યા અને મહાકાય હાથીને ધક્કો મારી અને 10 ડગલા પાછળ ફેંકી દીધો. મથુરાના લોકો વિચાર કરે છે કે આ શું, આટલા નાના છોકરા અને આટલા મોટા હાથીને પાછો ધકેલી દીધો. પણ કહેવાય છે ઘડી ભરમાં તો બે ભાઈઓએ હાથીને અને એના મહાવતનો બેયનો ઉદ્ધાર કર્યો. અને આ બાજુ ગોવાળિયાઓ ભગવાનનો જયઘોષ કરે, બોલ વૃંદાવન વિહારી લાલ કી જય, દાવજી મહારાજ કી જય. વૃંદાવનના લોકો તો બોલતા હતા, પણ હાથીને માર્યો, મહાવતને માર્યો એટલે મથુરાના લોકોય મીંડા બોલવા. અમુક મથુરાના લોકોય બોલવા મીંડા, જે ગોકુળ તરફ થઈ ગયા હતા. એ મહાવતને માર્યું ને એ સમય બરાબર ચાણુર અને મુષ્ટિક નામના બે મલો આવે છે. બે મલો આવ્યા. ભગવાન એને કહે છે કે ભાઈ અમે તમારી હારે યુદ્ધ ન કરી શકીએ, તમે ક્યાં અને અમે ક્યાં, અમે ઉંમરમાં તમારાથી કેટલા નાના છીએ. ચાણુર ને મુષ્ટિક કહે છે તમે ઉંમરમાં ભલે નાના રહ્યા, બળમાં નાના નથી. હમણાં જોયું તમે હાથીને મારી નાખ્યો, તમારે યુદ્ધ તો કરવું જ પડશે. એલા હાથીને મારી નાખ્યો એ તે જોયું તો તું જરાક નક્કી તો કર, તારી હું દશા થાય? તું જરાક તો વિચાર કર, તારી દશા શું થાય? પણ જ્યારે અંતકાળ નજીક આવે ને એને સમજણ ન આવે સાહેબ. જેનો વિનાશ હોય ને એને સમજણ ન આવે. ભગવાનને બહુ ના પાડી તો વળી પાછું ભગવાનને કીધું ના, તમે અમારી હારે લડો, યુદ્ધ કરો એટલે ખબર પડે અમને. તમે જો તમારી માનું દૂધ પીધું હોય તો અમારી હારે યુદ્ધ કરો. ભગવાનને યશોદાના દૂધને લલકાર્યું ને આ બાજુ નંદ બાબાનો જીવ તાળવે ચોટે છે. નંદ બાબા કહે છે કનૈયા આવી જાઓ, કનૈયા આવી જાઓ. દાવજી મહારાજને ભગવાન કૃષ્ણએ કીધું કે દાવ તું આ બેને થોડીક વાર અહીંયા ઉભા રાખ, હું હમણાં આવ્યો બાબા પાસે જઈને. ભગવાન કૃષ્ણ દોડતા આવ્યા બાબા પાસે. ભગવાન કહે છે બાબા ચિંતા ન કરો, પણ ના કનૈયા આપણે નથી યુદ્ધ કરવા, નથી લડવું, આવી જાવ વારા. બાબા હવે તો આ મેદાન મૂકીને હવા એવી પરિસ્થિતિ જ નથી, કારણ આ બે મલોએ અમારી યશોદા માડીના દૂધને લલકાર્યું છે, એટલે હવે એને બતાવવું જ પડશે કે યશોદાના ધાવણમાં કેટલી તાકાત છે. રણસિંગા વાગે સુતા જાગે, કાયર ભાગે કામ પડે. રણસિંગા વાગે સુતા જાગે, કાયર ભાગે કામ પડે. ધમધમતી ધરતી ફોજુ ફરતી, વિનાશ કરતી તે ગબડે. જનની ના જાયા કવિએ ગાયા, લોકવીર લાખોક જણે. मैदाने मरवा अक्षर मरवा, मर्द कसुंबल रंग चढ़े. मर्द कसुंबल, मर्द कसुंबल, मर्द બે ભાઈઓએ ચાણુર અને મુષ્ટિકની સાથે યુદ્ધ કર્યું. ચાણુર અને મુષ્ટિક આધ્યાત્મિક અર્થમાં કામ અને ક્રોધ છે. કામને ભગવાન કૃષ્ણએ વધ કર્યો અને ક્રોધને ભગવાન દાઉજી મહારાજે, આત્મવિદ્યાનું પ્રતીક બલરામજી મહારાજ, આત્મવિદ્યાએ ક્રોધને માર્યો અને સ્વયં ભગવાન કૃષ્ણ એને કામને માર્યો છે. કામ અને ક્રોધનો વધ કર્યો, ઉદ્ધાર કર્યો. ત્યારબાદ શલને તો શલતો મેદાન ઠેકીને જ ભાગ્યા, દોરડા ઠેકીને ભાગી ગયા. આની હારે યુદ્ધ ન કરાય, નકર બાયડી છોકરા રાહ જોવે. હાથીના દાંતને ખભે લઈ અને આ બે ભાઈઓને ગોવાળીઓએ પોતાના ખભા ઉપર તેડ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે કે દાવ મામા એક બાકી રહ્યા છે, હાલો એનું સન્માન કરી નાખે એટલે કામ પતી જાય. ચાલ દાવ જઈએ. બે ભાઈઓ ખભેથી નીચે ઉતર્યા, હાથી દાંતને નીચે મૂક્યા અને મંચના પગથિયાઓ ચડ્યા અને દોડીને જ્યાં જાય છે કંસ ભયભીત થયો અને ખડગનો પ્રહાર ફેરવે છે. બે ભાઈઓ નીચે નમી અને કંસના પગમાં સીધા પડ્યા છે. આટલી ક્ષણમાં પણ કંસને અભિમાન આવી ગયું કે મારાથી ડરી ગયા ને એટલે મારા પગમાં પડ્યા. પણ કંસ ભૂલી ગયો તો કે જ્યારે પણ કાળ આવે ને ત્યારે કાળ પેલા વેલા પગને પકડે છે, મૃત્યુ પેલું વેલું પગ પકડે છે.
અને મૃત્યુએ પગ પકડ્યા, કારણ કે ભગવાન કૃષ્ણ કંસનો કાળ છે. બે ભાઈઓ એક એક પગ પકડી સિંહાસનથી નીચે નાખ્યો અને આ મંચ ઉપર ઢસડી રહ્યા છે. અને આ બાજુ તમામ ગોવાળિયાઓ કનૈયા માર માર. ब्रिज की सब बाला रूपन साला बनी बेहाला बनवाला. ब्रिज की सब बाला रूपन साला बनी बेहाला बनवाला. जागी तन जाला विपत विशाला दीन दयाला नंद लाला. आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवारी. कानन सुखकारी कृष्ण मुरारी कहे विसारी गिरधारी 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 गिरधारी. દાઉજી મહારાજ કંસના પગના ભાગમાં બેઠા છે અને ભગવાન સ્વયં કૃષ્ણ કંસની ઉદરના ભાગમાં પેટ ઉપર ભાગમાં આવીને બેઠા. અને સામે જ્યાં કાળ દેખાયો, કંસની આંખો ફાટી ગઈ. ભગવાને એક વજ્ર મુષ્ટિકા કંસની છાતીમાં મારે અને એ જ સમયે કંસનો પ્રાણ ઉડ્યો અને દેવતાઓ ભગવાનને પુષ્પના ટોપલાથી વધાવે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, દાઉજી મહારાજ કી જય, વૃંદાવન વિહારી લાલ કી જય. ભગવાને કંસનો વધ કર્યો, એનો ઉદ્ધાર કર્યો છે. ત્યારબાદ અનેક સૈનિકોને માર્યા, પછી સૈનિકો પોતાના વશમાં પણ થયા. ત્યારબાદ આગળ જતા એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ કારાવાસની અંદર માતા વસુદેવ અને દેવકીને બેવને છોડાવ્યા છે. ઉગ્રસેન મહારાજને મુક્ત કર્યા, મથુરાની રાજગાદી એને સોંપી દીધી. અને ત્યારબાદ નંદ બાબાને અને ગોવાળોને ભગવાને વિદાય કર્યા છે. ગોવાળીઓ જવાની ના પાડતા હતા, પણ ભગવાને એને સાંત્વના આપી અને એને વિદાય કર્યા. આ બાજુ ભગવાન સમય વ્યતીત થયો અને સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે બેઠા છે. થોડો સમય વ્યતીત થયો અને એ સમયમાં મથુરાની અંદર એક ઉત્સવ ઉજવાયો અને એ ઉત્સવની અંદર તમામ વ્યક્તિઓ આનંદ કરતા હતા, પણ એકમાત્ર ભગવાન કૃષ્ણ એમાં ન હતા. ભગવાન કૃષ્ણ આ સમયે મથુરાના એક ઝરૂખામાં ઉભા રહી અને ગોકુળ તરફ નજર કરી અને રડતા હતા, કારણ કે માં યશોદાની એને યાદ આવી હતી. ઉદ્ધવે પ્રશ્ન કર્યો, ઉદ્ધવે પ્રશ્ન કર્યો, પ્રભુ તમે રડો છો? અને ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો. ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો, ઉદ્ધવ, હું નથી રડતો, મને કોઈક રડાવે છે. પ્રભુ તમને કોણ રડાવે? ભગવાન એટલું બોલ્યા છે કે ઉદ્ધવ, આજ મને મારી માં યાદ આવે છે, મારું ગોકુળ યાદ આવે છે. અને જ્યારે જ્યારે ભગવાનને માની યાદ આવી, ગોકુળની યાદ આવી, ત્યારે ત્યારે ભગવાન કૃષ્ણ રડ્યા છે. પણ ઉદ્ધવ તો જ્ઞાનની મૂર્તિ છે, એટલે એ એમ સમજે નહીં. પ્રભુ આવું તો કંઈ હોતા હશે, અને છતાં તમને બહુ યાદ આવતી હોય તો હાલો આપણે જઈ આવીએ ગોકુળમાં. ભગવાન કહે છે હું નથી આવતો, પણ તમે જાઓ, મારો સંદેશો લઈ જાઓ. ઉદ્ધવને સંદેશો લઈ અને બરાબર ગોકુળમાં મોકલ્યા, વ્રજમાં મોકલ્યા. વ્રજમાં આવી અને જ્યાં ઉદ્ધવજી મહારાજે વ્રજની ગોપીઓની, ગોવાળોની, માં યશોદાની દશા જોઈને, આ દશા જોઈ અને ઉદ્ધવને થયું કે આ દુનિયામાં પ્રેમ તો ઈશ્વર નહીં રડાવે છે, પ્રેમ તો પરમાત્મા નહીં રડાવે છે. ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ આપ્યો, એને પ્રેમની અનુભૂતિ કરાવી, એ કથા બતાવી અને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પૂર્વાર્ધ ભાગને સંપન્ન કર્યો. અને હવે ઉત્તરાર્ધ ભાગમાં પ્રવેશ. ઉત્તરાર્ધ એટલે દ્વારિકાનું નિર્માણ અને ભગવાનના લગ્નોત્સવની કથા. આવો એક પંક્તિ ભાવ સે ગાઈ. દ્વારિકાનો નાથ મારો, દ્વારિકાનો તમે મને
તમે મને એણે મને સામે મને ગાયોનો સુદામાનો બોલો દ્વારિકાધીશ કી જય. દસમ સ્કંદનો પૂર્વાર્ધ ભાગ સમાપ્ત થયો અને ઉત્તરાર્ધ ભાગમાં કંસ મરાયો એટલે એની બે પત્ની અસ્થિ અને પ્રાપ્તિ આ બેઉ મગધરાજ પાસે જાય છે અને જરાસંઘે મથુરા ઉપર 17 વખત ચઢાઈ કરી છે. 18મી વખત જ્યારે ચઢાઈ કરવા આવે છે ત્યારે કાળિયવન અને જરાસંઘ બેઉ આવ્યા છે. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે બે દુશ્મનો ભેગા મળીને આવે તો એની સાથે યુદ્ધ ન કરાય. ભગવાને વિશ્વકર્માને આદેશ કર્યો અને એમણે દરિયાના કિનારે સમુદ્ર કિનારે એક સોનાની નગરીનું નિર્માણ થયું. જેમ એક જીવ પોતાનું ખોળિયું છોડીને બીજામાં જાય એવી રીતે ભગવાને મથુરામાંથી યાદવોને લઈ અને સીધા જ નવી નગરીમાં પધરાવ્યા. નવી નગરીના અનેક દરવાજાઓ હતા એટલે પ્રશ્નાર્થ થવા લાગ્યા, દ્વારકા દ્વારકા દ્વારકા, અને નવી નગરીનું નામકરણ થયું દ્વારકા. દ્વારકા નગરીનું નિર્માણ થયું. ભગવાન ગુફાઓની અંદર સંતાયા. જરાસંઘે ડુંગરો સળગાવ્યો. કાળિયવન એની પાછળ દોડ્યો છે ત્યારે મુચુકુંદ નામના રાજા દ્વારા કાળિયવનનો ભગવાને વધ કરાવ્યો. અને ભગવાન જ્યાં જવા જાય છે તો મુચુકુંદ રાજાએ પ્રશ્ન કર્યો, પ્રભુ આપના દર્શન ક્યારે થશે? અને ભગવાને કહ્યું કે તમારો આ દેહ છૂટે અને બીજો દેહ તમને પ્રાપ્ત થશે ત્યારે તમને મારા દર્શન થશે. મહાપુરુષો એમ કહે છે કે મુચુકુંદ રાજાનો બીજો જન્મ જુનાગઢના નરસિંહ મહેતા તરીકે થયો અને ભગવાને એમને દર્શન આપ્યા છે. ત્યારબાદ ભગવાન કૃષ્ણ કહે છે કે હવે યુદ્ધમાંથી થોડો વિરામ લઈ અને પરણવાના કામ કરીએ. બ્રહ્માજીના આદેશથી દાઉજી મહારાજનું લગ્ન રેવત પુત્રી રેવતી સાથે થયા છે. ત્યારબાદ ભગવાન કૃષ્ણનું પહેલું લગ્ન રાક્ષસી વિધિથી એટલે કે દ્રૌપદીનું રૂકમણીનું ભગવાને હરણ કર્યું અને ભગવાન એને પરિણ્યા છે. રૂકમણીનું મન ભગવાનમાં લાગેલું અને રૂકમણીનો ભાઈ રૂકમી એના લગ્ન એના મિત્ર શિશુપાલ સાથે કરવા માટે તૈયાર થયો. પણ રૂકમણી વિચારે છે હું શું કરું? મેં તો મનોમન નક્કી કર્યું છે કે આ ભવમાં જો કોઈની ચુંદડી ઓઢીશ તો માત્ર ને માત્ર દ્વારિકાવાળા કૃષ્ણની, બાકી કોઈના હાથમાં મારો હાથ નહીં આપું. કદાચ મોતને વાલું કરવું પડે તો ભલે કરવું પડે પણ કોઈના હાથમાં મારો હાથ નહીં આપું. અને અહીંયા આગળ ઘડિયા લગ્ન લેવાઈ ગયા. હવે કરવું શું? રૂકમણી વિચાર કરે છે લાવ પત્ર લખું. પણ પત્રમાં શું લખું? સંબોધન કરવાનો વારો આવ્યો. વિચાર કરે છે કે શું સંબોધન કરું? હવે સીધું તો ન લખાય કે હે કૃષ્ણ, હે પ્રિય, કારણ કે આ સંબંધ હજી એક તરફી હતો. અને સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ તો ઘણા પ્રકારના હોય, ભાઈ બહેનનો હોય, મા અને દીકરાનો હોય, અનેક પ્રકારના સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધો હોય છે. તો રૂકમણી કહે છે હું શું સંબોધન કરું? આધ્યાત્મિક અર્થમાં આ કથા એક સ્ત્રી એક પુરુષને પત્ર લખે છે આવું નથી. આપણું જીવ, આપણી બુદ્ધિ ભગવાનને પત્ર લખે છે. 7 શ્લોકોનું વિવરણ છે પણ આજે સમયાંતર ખૂબ વ્યતીત થયો છે એટલે આ 7 શ્લોકોનું ભાષાંતર આવતીકાલ સવારમાં તમને કરીશ. ખાલી 7 શ્લોકો ગાય અને હું જાનને તેડાવું. હવે જાનૈયાઓને કહું કે તમે હવે તો જગ્યા ખાલી કરો અમારી, હવે તો વરઘોડો લઈ આવો. તૈયાર છે ને સંતોષભાઈ? આ જાન લઈને વેવાય આવવાના તેને બદલે હવારના બેહી ગયા અહીંયા. હે જોવા આવ્યા એમ? તમારે વ્યવસ્થા અહીંયા, અહીંની વ્યવસ્થા અમારે કરવાની, તમારે નહીં. આજનો દિવસ સાત શ્લોકોનો પત્ર
આજે વર્તમાન સમયમાં પણ બેટ દ્વારકામાં ભગવાનની સાંજની આરતી થઈ જાય પછી ભગવાનના મંદિરમાં આ 7 શ્લોકોનો રૂકમણી પત્ર આજે પણ ભગવાનના મંદિરે ત્યાં વાંચવામાં આવે છે. પણ એક બુદ્ધિ ભગવાનને પ્રાર્થના કરે છે. આવું મારું તાત્પર્ય, આવું મારું એક ચિંતન કે જે આપણો જીવ ભગવાનની સ્તુતિ કરતો હોય અને શું રૂકમણીય શ્લોક લખ્યા છે, એની શું કલમ ચાલે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃંગતાંતે નિર્વિશ કર્ણ વિવરે હરતો ગતાપમ રૂપમ દૃશાદશિમતામખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે કાત્વા મુકુંદ મહતે કુલશીલ રૂપ વિજ્ઞાયો દ્રવિણ ધામ વિરાટ્વતુલ્ય ધીરાપતિ કુલવતી ન વૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોકમનો વિરામમ તન્મે ભવાન ખલુ પતિરંગજાયા માત્માર્પિતશ્ચ ભવતો પ્રવિભો વિધેહિ મહાવીર ભાગવમિશર ચતુ ચૈત્ય આરા ગોમાયુવન મૃગપતેર્બલિમબ્બુજાક્ષ પૂર્તેષ્ટદત્ત નિયમ વ્રતદેવ ગુરુવર્ચનાદિभिरलं भगवान् परेशः आराधितो यदि गदा ग्रज ऐत्यपाणिं गृह्णानुमेन दमघोषसतादयोन्ये शोभाविनी त्वमजितो दहने विदर्भान् गुप्तः समेत पूतनापतिभिः परित निर्नैत्य चैत्य मगधेन्द्र बलं प्रसह्य माराक्षसेन विधिनो द्रह वीर्य शुल्का अन्तःपुरान्तरचरीमनिहत्य बन्धु स्वाद्रुग्धहे कथमिति प्रवदायुपाया पूर्वेद्युरस्ति महति कुलदेवी यात्रा यस्यां बर्हिण ववधूर्गिरजामुपेया यस्यां विपङ्करजरजसपनं महान्तो वाचन्त्युमापतिरिवात्मतमोपहत्ते यरिहम्बुजाक्ष न लभेय भवत्प्रसादं जह्याम सुन्दृतकृशाञ्छतजन्मिभिः स्यात् श्रुत्वा गुणान् भुवन सुन्दर शृण्वतान्ते निर्विश कर्ण विवरे हरतो गतापम् निर्विश कर्ण विवरे हरतो गतापम् निर्विश कर्ण विवरे हरतो गतापम्. 7 શ્લોકોનો પત્ર લખી સુદેવ નામના બ્રાહ્મણને આપ્યો અને સુદેવ નામના બ્રાહ્મણ ભગવાન દ્વારિકાધીશને આ પત્ર પહોંચાડે. પત્ર વંચાયો અને ભગવાને સાંભળ્યો અને એ જ ક્ષણે દારૂકને કહ્યું કે દારૂક મારો રથ તૈયાર કરો, આપણે રૂકમણીને લેવા જવું છે. અને એ સમયે જાન કુંડિનપુરમાં આવી હતી. શિશુપાલની જાન જાનડીઓ બેઠા બેઠા ગીત ગાય, અમારા શિશુપાલ ભાઈને 1.25 લાખનો સાફો. હવે 1.25 લાખનો સાફો થાય તો આખો વરાજો કેટલા લાખનો? અને રૂકમણી માં ભવાનીની પૂજા માટે થઈ અને મંદિરે ગયા અને ત્યાં પૂજા સંપન્ન થઈ અને એ સમયે રથ આવ્યો અને ભગવાને રૂકમણીને પોતાના રથમાં બેસાડી અને રથ લઈને નીકળી ગયા. જરાસંઘ આદિ રાજાઓએ પાછળથી ચડાઈ કરી પણ દાઉજી મહારાજે
તમામ રાજવીઓને પાછા મોકલ્યા અને શિશુપાલની જાન એમને પાછી ગઈ ખાલી હાથ. પણ 7 શ્લોકોનો ભાષાંતર ભાવાંતર બહુ સુંદર બતાવ્યું છે. પણ એ હું આપ સૌને આવતીકાલ સવારે જ્યારે 8:30 કલાકે, આવતીકાલની કથા સવારે 8:30 કલાકે ચાલુ થશે. આવતીકાલે સવારે 8:30 વાગે કથા ચાલુ થશે અને બપોરે 11:30 વાગ્યાથી આજુબાજુ કથા આપણી કાલે વિશ્રામ લેશે. કારણ કે કાલે પોથીયાત્રા વળી પાછી જવાની છે, બહુ લાંબી. કાલે પોથીયાત્રા, પણ તમે અહીંથી ગેટની બહાર નીકળીને તમે ગાડીઓ તૈયાર જ રાખજો. કાલે અહીંથી પોથીયાત્રા આપણે સૌ લોકો દરવાજા સુધી ભગવાન ઠાકોરજીને વિદાય માટે જશું અને ત્યાંથી ભગવાન ગાડીમાં બેસી અને સીધા બાવળિયાળી જશે ઈસુ બાપુની સમાધિ સ્થાને. સંતોષભાઈની ઈચ્છા છે કે કાલે પોથીયાત્રા વિશ્રામ ત્યાં લે, એટલે કાલની પોથીયાત્રા ઈસુ બાપુની સમાધિ સ્થાન છે ત્યાં આગળ ભગવાન ઠાકોરજી અને ભાગવતજી બેવ જશે અને ત્યાં પોથીયાત્રા સંપન્ન થશે. એટલે કાલની કથા સવારે 8:30 વાગે કથા પ્રારંભ થશે અને 11:30 વાગે કથા વિશ્રામ લેશે. તો આપ સૌને મારી પ્રાર્થના છે સવારે વહેલા આવજો, પણ અત્યારે વયા જાતા નહીં, કારણ કે હજી ભગવાન ઠાકોરજી પરણવા આવે છે. તો આવો ભગવાન ઠાકોરજીના સ્વાગત કરીએ અને 2 પંક્તિઓ ભાવ સે ગાઈએ. બોલો દ્વારિકાધીશ કી. જ્યારે જાન અંદર આવે ને ઠાકોરજીની, તો કોઈ પોતાનું સ્થાન ન છોડશો. અને ખાસ કરીને ગ્રીલની બાજુમાં બેઠા છો એ લોકો ઊભા ન થશો, કારણ કે તમે ઊભા થઈ જાવ એટલે પાછળના લોકોને નથી દર્શન થતા. એટલે આપ સૌ પોતાની જગ્યાએ જ બેઠા રહેજો. સ્વયંસેવકો તમારી પાસે તમને બેસાડવા માટે ન આવે ને એવું આજનો દી રાખજો તમે, હો ને. આજનો દી મારું હાચવી લેજો તમે. ચાલો હું તમને 2 મિનિટ માટે ભાવ સે ગાઈએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।